નમસ્કાર. મને જણાવવામાં બહુ દુઃખ થઈ રહ્યું છે કે સયાજીબાગમાં અમારી જે સિંહણ હતી સમૃદ્ધિ, તેનું આજે દુઃખદ અવસાન થયું છે. સમૃદ્ધિને સોમવારે સાંજે સર્પદંશ થયો હતો. એના ખુલ્લા પિંજરામાં જ્યાં ફરે છે અને રાખવામાં આવે છે ત્યાં નાગ એટલે કે કોબરા ઘૂસી ગયેલ હતો અને સિંહણે એના પર ત્રાપ પણ મારી હતી. કોબરા પણ એની સામો થયો હતો. એટલે જાનવર બંને એકબીજાના સામે થયા હતા અને એકબીજા સાથે થોડી જે ઝપાઝપીમાં નાગે એને દંશ માર્યા હતા. એટલે સર્પદંશનો પૂરો આ કિસ્સો હતો અને તાત્કાલિક એને પિંજરામાં લઈ અને સારવાર માટે લેવામાં આવી હતી અને સઘન 5 દિવસ રાત એની સારવાર કરવામાં આવી હતી. સંપૂર્ણ એને ઝેર વિરોધી રસીના 10 ડોઝ આપવામાં આવ્યા હતા અને ઇતર જે પણ દવાઓ અને શક્તિવર્ધક આપવામાં આવે બધા તમામ આપ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ આનું દુઃખદ અવસાન થયું છે. અમારા માટે બહુ મોટો લોસ છે અને હું અને મારી તમામ ટીમ એક દિવસ રાત એની સારવારમાં લાગ્યા હતા. અમે બહુ શોકાતુર છીએ આ ઘટનાથી. એના પ્રોટોકોલ મુજબ શેડ્યુલ 1નું જાનવર હતું એટલે એનું પોસ્ટમોર્ટમ પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમમાં મલ્ટિપલ ઓર્ગન ફેલિયર સામે આવ્યા છે અને એની આગળની તપાસ પણ થશે. અને શેડ્યુલ 1નું જાનવર હતું એટલે એટલા માટે એને નિયમ મુજબ એને સળગાવવાનો નિયમ છે એટલે એને આજે PM બાદ એને વિધિવત અંતિમ સંસ્કાર એના કરવામાં આવ્યા છે.